હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે એક નવી ભરતી આવી છે તેના વિશે, તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે નવી ભરતી આવી છે તેના વિશે વિડીયોમાં વાત કરશું। તેમજ ડેપ્યુટી સેક્શન ઓફિસરની જે નવી ભરતી જાહેર થઈ છે તેના વિશે વિડીયોમાં વાત કરશું। તેમજ પીએસઆઈની જે નવી ભરતીની અપડેટ વિશે માહિતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ, જેમાં બધી જ ભરતીના ફોર્મ ભરવાના શરૂઆતની તારીખ કઈ છે, તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, તેમજ શૈક્ષણિક લાયકાત કેટલી છે કે જે વગેરે બાબતે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગુજરાત સરકારની કોઈ પણ સરકારી ભરતી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ અથવા આઉટસોર્સની ભરતી છે તેના વિશે માહિતી, તેમજ ભરતીની રિલેટેડ અપડેટ, તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી ભરતીની માહિતી, તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજનાની માહિતી, તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજનાની નવી અપડેટ વિશે માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરી નાખો, જેથી અમે આવી નવી ભરતી રિલેટેડ તેમજ યોજના રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો, સૌપ્રથમ આપણે જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। તો તમે અહીં સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો, રાજકોટ મહાનગરપાલિકામાં વોક ઇન ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યું છે જે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જગ્યા છે તેના માટે, જેમાં એમાં જણાવેલું છે રાજકોટ મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ વિભાગની નીચેની કચેરી અંતર્ગત વિગતે તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુની તારીખ 3 જુલાઈ 2025 ને ગુરુવાર રોજ સવારે 10 કલાકથી 12 કલાક સુધી ડોક્ટર આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મીટિંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે, જેની સંબંધિત લાયકાત ધરાવતા ઉમેદવારોએ હાજર રહેવા જાણ કરવામાં આવે છે। અહીં જગ્યાનું નામ પણ આપેલું છે, જે પોસ્ટ છે તે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર છે અને કુલ જગ્યાની આપણે વાત કરીએ તો ટોટલ કુલ 6 જેટલી જગ્યાઓ છે અને માસિક ફિક્સ પગાર ધોરણની આપણે વાત કરીએ તો 25,000 જે છે તે પ્રતિ માસ ફિક્સ પગાર આપવામાં આવશે। અને લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીનો પશુધન નિરીક્ષકનો તાલીમનો પ્રમાણપત્ર અભ્યાસક્રમ સર્ટિફિકેટ ધરાવતા હોવા જોઈએ। ત્યાર પછી આપણે વય મર્યાદાની વાત કરીએ દર્શક મિત્રો, તો 18 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ। ઉમેદવારો વોક ઇન ઇન્ટરવ્યુ સમયે લાયકાત સંબંધિત પ્રમાણપત્રોની નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે લાવવાના રહેશે। ઉમેદવારે અરજી ફોર્મ રાજકોટ મહાનગરપાલિકાની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરી વિગતો સંપૂર્ણ ભરી સાથે રાખવાનું રહેશે। ભરતી અંગેના નિર્ણયની આખરી સત્તા જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર છે તેની પાસે રહેશે અને આ જે ભરતી છે તે 11 માસ બાદ ઉમેદવારો આપોઆપ છૂટા થયેલા ગણાશે અને 11 માસના કરાર આધારિત છે। તો નાયબ કમિશનર રાજકોટ મહાનગરપાલિકાના તરફથી આ જે જાહેરાત આપવામાં આવી છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। હવે જે આગળ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી આવી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતા માટે નીચે મુજબ જગ્યાઓ માટે નિયત લાયકાત ધરાવતા તમામ જાતિના ઉમેદવારો પાસેથી તારીખ 8 જુલાઈ 2025ના રોજ 12 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો। જાહેરાત ક્રમાંકની આપણે વાત કરીએ તો જે સેકન્ડ નંબરની જાહેરાત છે તેમાં જગ્યાનું નામ છે સહાયક સેક્શન ઓફિસર ગાર્ડન માટેની। ત્યાર પછી દર્શક મિત્રો, આપણે કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા 8 છે, તેમાં 5 જગ્યા છે તે બિન અનામત માટેની છે, 1 અનુસૂચિત જનજાતિ માટેની છે અને 2 જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે તેના માટે છે, તેમજ 1 દિવ્યાંગ માટેની ખાલી જગ્યા છે। ત્યાર પછી આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તથા અનુભવની, તો બીએસસી એગ્રીકલ્ચર અથવા બીએસસી હોર્ટિકલ્ચર અથવા બીએસસી ફોરેસ્ટ્રી અને 2 વર્ષનો ગાર્ડનનો મ્યુનિસિપલ કોર્પોરેશન, સરકારી, અર્ધ સરકારી કે સરકારી બોર્ડ કે નિગમનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। ત્યાર પછી આપણે પગાર ધોરણની વાત કરીએ દર્શક મિત્રો, તો નિમણૂક પત્ર આપવામાં આવ્યાથી પ્રથમ 3 વર્ષ માટે 49,600નું માસિક ફિક્સ વેતન, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈ 7મા પગાર પંચ મુજબ જે લેવલ 7 છે તેના પ્રમાણે પે મેટ્રિક્સ 39,900 થી 1,26,600 પ્લસ નિયમ મુજબ મળતી શકતા અન્ય ભથ્થાઓ પણ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આપણે વય મર્યાદાની વાત કરીએ દર્શક મિત્રો, તો જે ઉંમર છે તે 18 થી ઓછી ન હોવી જોઈએ અને 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ, ત્યાં જે ભરતી છે તેમાં ફોર્મ ભરી શકે છે। હવે આપણે જે સેકન્ડ ભરતીની વાત કરીએ, હવે જાહેરાત ક્રમાંક જે 3 નંબર છે ગાર્ડન ઇન્સ્પેક્ટર તેની વાત કરીએ તો તેમાં જગ્યાનું નામ છે ગાર્ડન ઇન્સ્પેક્ટર। કુલ જગ્યા 12 જેટલી છે, જેમાં બિન અનામતની 6 છે, અનુસૂચિત જાતિની 2 છે, એસીબીસીની 3 છે અને દિવ્યાંગો માટે 1 જગ્યા છે। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ પ્લસ ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમા હોર્ટિકલ્ચર અથવા ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંડરટેકિંગ જે યુનિવર્સિટી છે તેમાં 2 વર્ષનો ગાર્ડનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ, અથવા
ધોરણ 12 પાસ BSc એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ કરેલો હોવો જોઈએ. ત્યાર પછી આપણે પગાર ધોરણની વાત કરીએ દર્શક મિત્રો, તો નિમણૂક પત્રના પ્રથમ 3 વર્ષ માટે 26,000 ફિક્સ પ્રતિ માસ આપવામાં આવશે. ત્યારબાદ સંતોષકારક કામગીરી મળ્યા 7મા પગાર પંચ મુજબ 25,500 થી 81,100 નિયમ મુજબ મળવાપાત્ર અન્ય ભથ્થા રહેશે. તેમજ આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો 33 વર્ષથી વધુ નહીં હોય તે વ્યક્તિ આમાં ફોર્મ ભરી શકે છે અને 18 વર્ષ કરતા ઓછા ન હોવા જોઈએ, 33 થી વધારે ન હોવા. ત્યાર પછી જે ચોથા નંબર જાહેરાત ક્રમાંક છે તેમાં જગ્યાનું નામ છે ગાર્ડન સુપરવાઇઝર. તેમાં કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા 24 જેટલી છે, જેમાં બિન અનામત માટેની 11 જગ્યાઓ છે અને અનુસૂચિત જાતિની 7 જગ્યા છે. તેમજ SCBCની 7 જગ્યાઓ છે જે અહીં સ્ક્રીનમાં આપેલી છે. ત્યાર પછી શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો ધોરણ 10 પાસ પ્લસ ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા ડિપ્લોમા હોર્ટિકલ્ચર અથવા ધોરણ 12 પાસ પ્લસ BSc એગ્રીકલ્ચર અથવા ધોરણ 12 પાસ પ્લસ BSc હોર્ટિકલ્ચર કરેલું હોવું જોઈએ. અને પગાર ધોરણની તેમાં વાત કરીએ તો પ્રથમ 3 વર્ષ માટે 26,000 ફિક્સ રહેશે. તેમજ ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાનમાં લઈ 7મા પગાર પંચ મુજબ લેવલ 2 પેમેન્ટ 19,900 થી 63,200 પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ પણ આપવામાં આવશે. ત્યાર પછી આપણે વય મર્યાદાની વાત કરીએ દર્શક મિત્રો, તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો 18 થી 33 વર્ષ સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તે તો 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ. તે આ ભરતીમાં એપ્લાય કરી શકે છે. ત્યાર પછી દર્શક મિત્રો, ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ ધ્યાનમાં લેવાની અગત્યની સૂચનાઓની આપણે વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો, જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે તેમને અરજી દીઠ ₹500 અંકે ₹500 પૂરા ભરવાના રહેશે. તથા અનામત વર્ગના જે ઉમેદવારો છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ તેમજ દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીમાં સમાવેશ થાય છે તેમને ₹250 એટલે કે ₹250 ફી ચૂકવવાની છે. અને દિવ્યાંગ વર્ગના જે ઉમેદવારો છે તેમને આમાં કોઈ ફી ભરવાની રહેતી નથી. અને ફોર્મ ભરવાની આપણે અંતિમ તારીખની વાત કરીએ દર્શક મિત્રો, તો 10 જુલાઈ 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો. તો જે મિત્રો આમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં અપ્લાય કરી શકે. હવે જે આગળની ભરતી છે તેના વિશે આપણે મિત્રો વાત કરીએ. હવે દર્શક મિત્રો, જે નવી PSIની ભરતી રિલેટેડ જે નવી અપડેટ આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. કુલ જે 313 જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવેલ છે. વધુમાં કોલમ 4માં દર્શાવ્યા મુજબ 117 જે ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે ગૃહ વિભાગ ગુજરાત સરકાર તરફથી મંજૂરી લેખિત પરીક્ષા પહેલા મળશે તો જ આ વધારાની જગ્યાઓ ચાલુ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષામાં સમાવેશ કરવામાં આવશે. તો તમે અહીં દર્શક મિત્રો સ્ક્રીનમાં જોઈ શકો છો, જે બિન અનામતની જગ્યા છે તે 162 જેટલી જગ્યા છે, અનુસૂચિત જાતિની 25 જગ્યા છે અને અનુસૂચિત જનજાતિની 126 જગ્યા છે. આમ કુલ 313 જેટલી જગ્યાઓ છે જે આવતી નવી PSIની ભરતી થવાની છે તેમાં એડ કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. હાલ જે ગૃહ વિભાગ પાસેથી જગ્યા ભરવા માટે મળેલ મંજૂરીની આંકડાકીય સંખ્યા છે જે 313 છે અને ગૃહ વિભાગ પાસેથી મંજૂરી મળવા પર બાકી જગ્યાઓની જે આંકડાકીય માહિતી છે તે 117 જેટલી હાલ જગ્યાઓ ખાલી છે. તો ગૃહ વિભાગ તરફથી મળનાર જગ્યાની મંજૂરીને આધારિત ફેરફાર થવાની શરત અને જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો આ નવી જે PSIની ભરતી છે તે આવી શકે તેમાં અંદાજે 313 જેટલી જગ્યાઓ હોઈ શકે છે. ચોક્કસ તમારે જે માહિતી આના વિશે મેળવવી હોય તો તમે જે PSIની ભરતીની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે મેળવી શકો છો. આખું નોટિફિકેશન જ્યારે જાહેર થશે ત્યારે આપણે તેના વિશે વિડીયો બનાવીને આ ચેનલમાં પોસ્ટ કરશું. હાલ પૂરતી આપણી પાસે આટલી જ માહિતી ઉપલબ્ધ છે. તો હવે દર્શક મિત્રો, જે GPSC અંતર્ગત DYSO ડેપ્યુટી સેક્શન ઓફિસરની ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ. તો હવે દર્શક મિત્રો, આપણે GPSC અંતર્ગત ક્લાસ 1 થી ક્લાસ 3ની જે 100 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ડેપ્યુટી સેક્શન ઓફિસરની પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 9 જુલાઈ સુધી આપણે ફોર્મ ભરી શકીએ છીએ. તો વિગતે આપણે વિડીયોમાં વાત કરીએ તો GPSC ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3ની કુલ 100 પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 9 જુલાઈ રાત્રિના 12 વાગ્યા સુધી અરજી કરી શકે છે. અરજી કરવા માટે GPSCની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે અથવા તેના સિવાય gpsc.ojas.gujarat.government.in વેબસાઇટ પર ભરતીના નિયમો સહિત અન્ય વિગતોની ચકાસણી કરી શકાશે. ઉમેદવારોને આયોગની વેબસાઇટ પર અરજી કરી શકશે. અરજીમાં અંતિમ દિવસ સુધી સુધારો પણ કરી શકશે. સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગના ઉમેદવારો છે તેમને નોન ક્લિયર સર્ટિફિકેટ છે તે ગુજરાતીમાં રજૂ કરવાનું રહેશે. અને EWSના ઉમેદવારો જે છે તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી પોસ્ટ ઓફિસ ચલણથી 10 જુલાઈ સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરી શકાશે. ઓનલાઈન અરજી ભરીને કન્ફર્મેશન નંબર મેળવી લેવાનો રહેશે. હવે આપણે દર્શક મિત્રો, જે શૈક્ષણિક લાયકાત છે તેમજ જગ્યાઓ છે અને કુલ કેટલી જગ્યાઓ
છે તેના વિશે વાત કરીએ વિડીયોમાં. તો જે ક્લાસ 2 ની કાયદા અધિક્ષકની પોસ્ટ છે તે એક જગ્યા છે. તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો લો શાખામાં સ્નાતક એટલે કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ લો શાખામાં, અને અનુભવ 3 વર્ષનો હોવો જોઈએ. ત્યાર પછી નગર નિયોજક ક્લાસ 1 ની જે 14 પોસ્ટ છે તેમાં તમે સ્નાતક અને અનુસ્નાતક કરેલું હોવું જોઈએ. તેમાં 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. તેમજ જુનિયર નગર નિયોજક ક્લાસ 2 ની જે ટોટલ 55 પોસ્ટ છે તેમાં સ્નાતક અને અનુસ્નાતક કરેલું હોવું જોઈએ, પરંતુ અનુભવ ન હોય તો પણ ચાલશે. અને નાયબ સેક્શન અધિકારી ક્લાસ 3 જે સચિવાલયમાં છે તેની 92 પોસ્ટ છે. તેમાં કોઈ પણ ફિલ્ડમાં તમે ગ્રેજ્યુએશન એટલે કે કોલેજ કરેલી હોવી જોઈએ. અને ત્યાર પછી જે નાયબ સેક્શન અધિકારી ક્લાસ 3 જે સચિવાલય સિવાયના તે 9 પોસ્ટ છે તેમાં પણ તમે કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ ચાલે છે. ત્યાર પછી મોટર વાહન નિરીક્ષક ક્લાસ 2 ની જે પોસ્ટ છે તે 11 જગ્યા છે. તેમાં શૈક્ષણિક લાયકાત બીટેક મિકેનિકલ અથવા ઓટોમાં તમે એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ તો તમે આમાં એપ્લાય કરી શકો છો. ત્યાર પછી મદદનીશ ઇજનેર વિદ્યુત ક્લાસ 2 ની જે પોસ્ટ છે તે 139 પોસ્ટ છે. તેમાં તમે બીટેક ઇલેક્ટ્રિકલમાં કરેલું હોવું જોઈએ. તેમાં પણ કોઈ શૈક્ષણિક લાયકાત અનુભવની જરૂર નથી. ત્યાર પછી મદદનીશ પશુપાલન નિયામક ક્લાસ 2 ની પોસ્ટ છે જે 3 છે. તેમાં બેચલર પીજી કરેલું હોવું જોઈએ, પોસ્ટ ગ્રેજ્યુએશન તમે કરેલું હોવું જોઈએ અને 5 થી 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. ત્યાર પછી સિંહ ખેતી નિયામક ક્લાસ 1 ની પોસ્ટ જે 1 પોસ્ટ છે તેમાં તમે પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી કરેલું હોવું જોઈએ. તેમજ 8 થી 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. ત્યાર પછીની જે જગ્યા છે તે સંયુક્ત બાગાયત નિયામક ક્લાસ 1 ની પોસ્ટ છે તે પણ એક જગ્યા છે. તેમાં તમે ગ્રેજ્યુએશન તેમજ પીએચડી કરેલું હોવું જોઈએ. તેમજ 8 થી 5 વર્ષનો તમે અનુભવ ધરાવતા હોવા જોઈએ. ત્યાર પછી નેત્ર સર્જન ક્લાસ 1 ની પોસ્ટ છે જે કુલ પોસ્ટ 52 જેટલી છે. જેમાં શૈક્ષણિક લાયકાત જે જાહેરાતમાં આપેલી છે અને તેમાં કોઈ એક્સપિરિયન્સની જરૂરિયાત નથી. ત્યાર પછી લેક્ચરર ગુજરાત નર્સિંગ સેવા ક્લાસ 2 ની 33 પોસ્ટ છે. તેમાં તમે એમએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. ત્યાર પછી પ્રાધ્યાપક ઇમ્યુનો હિમેટોલોજી ક્લાસ 1 ની 3 પોસ્ટ છે જે જાહેરાતમાં શૈક્ષણિક લાયકાત આપેલી છે. ત્યાર પછી સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ક્લાસ 2 ની 2 જગ્યા છે. તેમાં તમે ગ્રેજ્યુએશન કરેલો હોવો જોઈએ અને 2 વર્ષનો અનુભવ ધરાવતા હોય છે. ત્યાર પછી મેડિકલ ઓફિસર જે છે તેમજ રેસિડેન્શિયલ ઓફિસર આયુર્વેદ ક્લાસ 2 ની 100 જેટલી પોસ્ટ છે. તેમાં તમે BAMS કરેલું હોવું જોઈએ અને શૈક્ષણિક લાયકાતમાં BAMS કરેલું હોવું જોઈએ. તેમજ અનુભવની કોઈ વિગતો આપેલી નથી. તો દર્શક મિત્રો, જે એક આ જીપીએસસીની નવી ભરતી વિવિધ પોસ્ટ ઉપર આવી તેના વિશે મેં માહિતી આપી. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, હડમિતિયા.